તો મિત્રો તમે છેલ્લે જોયું કે અમે પહોંચી ગયા હતા ઉજ્જૈન ને ઉજ્જૈન પહોંચીને અમે સીધા પહોંચી ગયા મંદિરે કારણ કે અમને ખબર નથી કે ક્યાં જવું ને સવારના 4 વાગ્યામાં હોટલ મળીને એટલે અમે પહોંચી ગયા સીધા રામઘાટ શિપ્રા નદીને કાંઠે ને બેઠા નદીને કાંઠે 4.5 કલાક નદીનું પાણી જોઈને અમને થઈ ગયું કે અમે નાહી લઈએ પણ સવારમાં 4 વાગ્યામાં નાહવાની ઈચ્છા ના થઈ કારણ કે પાણી હતું ઠંડુ અને કપડાં અમારા હતા એવા થેલામાં કે જે નીકળે એમ હતા નહીં તો નાહવાનું કર્યું અમે કેન્સલ. પછી અમે ગયા હોટલે ને રાખી લીધો હોટલનો રૂમ ને નાહી ધોઈને સરખા તૈયાર થઈને નીકળી ગયા મહાકાલના દર્શને. ને અમારો એવો કોઈ રૂમ ખાસ હતો ને કે 5 સ્ટાર હોય તો હું હોટલનો રૂમ ટૂર આપું એટલા માટે વિડીયો ઉતારતો હું ભૂલી ગયો. ત્યાંથી અમે પૂછતા વયા ગયા સીધા મહાકાલના દર્શન માટે કારણ કે અમે જોયો નહોતો રસ્તો કારણ કે અમે ગયા હતા પહેલી વાર. રસ્તો પૂછીને અમે સીધા પહોંચી ગયા મંદિરે મંદિરમાં લાગી ગયા સીધા લાઈનમાં લાગીને અમે જોયું કે બહુ ટ્રાફિક છે અને ટ્રાફિક તો એટલો હતો દોસ્તો કે 3-4 કલાકે વારો આમ હતો અને એવું જ થયું 3-4 કલાકે અમારો દર્શન કરવાનો વારો આવ્યો. એટલી ભીડ જોઈને પણ અમને જરાય દુઃખ ના થયું કારણ કે આપણે ખબર જ હતી કે આપણે લાઈન કાપવાની જ છે અને લાઈન આડેધડ અમે કાપી કૂટીને પહોંચી ગયા અડધે પોણે પહોંચીને અમે પાછું જોયું કે ઓહો આ તો થોડુંક જ કાપ્યું છે હજી તો બહુ બાકી છે અને એ જોઈને અમને ઓર દુઃખ થયું પણ પછી અમારો લાઈન કાપવાનો વારો પણ ના આવ્યો ને પછી કર્યા અમે મહાદેવને યાદ ને નાયખા મહાદેવના નામના જય જયકાર ને કર્યા પડકારા ને બધાય માટે બોલાવી જય. મહાદેવને કર્યા થોડાક ખુશ ને મહાદેવે થોડાક દરવાજા ખોલી દીધા કારણ કે આગળથી લાઈન થોડીક ઓછી થઈ ગઈ પણ આગળ જઈને બહુ લાઈન વધી ગઈ. પછી અમને એટલી ગર્દી જોઈને એટલી ભીડ જોઈને અમને એમ થયું કે હાલો મિસ્ટર ઇન્ડિયા થઈ જાય અને ઝડપ કરી હાલવામાં અને અમે કરી ફૂલ ઝડપ ધૂમની જેમ નીકળી ગયા ટૂણું પણ તોય અમારો મેળ આવ્યો નહીં ને માન કરીને ગયા ટીવી સુધી ટીવીમાં કરી લીધા દર્શન ને ટીવીમાં દર્શન કરીને અમે સીધા આગળ નીકળી ગયા કે હવે એના પછી તો મહાદેવના દર્શન જ છે પણ એવું નહોતું. ત્યાંથી એક દરણ ચડીને પાછો બીજા માળે બીજી લાઈનો હતી ને એ જોઈને તમારી આખું ફાટી ગઈ કારણ કે ત્યાં તો બહુ ટ્રાફિક હતી ને એથી પછી નીચે ઉતરીને એથી વધારે ટ્રાફિક હતી પણ આ બધું શૂટ કરી ના શક્યો કેમ કે ત્યાં મનાઈ હતી કેમેરાની ને સીધો મેળવ્યો પટાંગણમાં નીકળીને ને તમને શું કર્યું મેં સીધો પટાંગણનો વ્યૂ. એટલી ટ્રાફિકમાંથી દર્શન કર્યા પછી સીધો એક જ શબ્દ નીકળ્યો મોંમાંથી કે જય જય મહાકાલ તારી દયા બાકી દર્શન થાય એમ નહોતા અને 4 કલાક ઊભું સહેલું નહોતું કારણ કે ગરમી બહુ હતી ને પબ્લિક તો બહુ હતી ને આ બધાથી કરણ તો બહુ થાકી ગયો હતો ને કરણ તો પટાંગણમાં જ બેસી ગયો કે હવે આપણાથી ઊભા એમ હે નહીં 4 કલાક ઊભી લીધું ને આવતા ડખા આપણે નેક્સ્ટ વ્લોગમાં જોશું કારણ કે આપણે બહુ ડખા કર્યા હે.